તે પાછો વળશે. સારું મહારાજ આવું કહે છે ને આપણે તો આમ કરીએ જ, માટે આપણે આ કરાય નહીં. સાંભળનારને જ્ઞાન થાય, વાંચતો હોય એને પણ, પછી પોતા માટે વાંચતો હોય તો, હા, નહીં તો બાકી બીજાના માટે જ વાંચતો હોય તો કાંઈ ફેર ન પડે. સાંભળનારને ફેર ન પડે, વાંચનારને પણ ફેર પડે નહીં. પણ કોઈ પોતાના માટે વાંચતા નથી, પોતાના માટે વાંચતા નથી ને પોતાના માટે સાંભળતા નહીં. આ તો સ્વામીને સારું લાગે એટલે કથામાં જઈને બેહવાનું, તો એમાં કોઈ દી ફેર પડે નહીં. આ બધા આયા છે એટલે મારે વાંચવી એટલે વાંચી દીધું, એટલે એમાં કોઈ દી ફેર પડે નહીં. ધાર્મિક જે ગ્રંથો છે, જે સત્શાસ્ત્રો કયા છે, એ સત્શાસ્ત્રોનું નિત્ય શ્રવણ રાખવો. જેમ પરીક્ષિત રાજાએ સુખદેવજીની પાસે ભાગવત સાંભળ્યું તો શું થયું? મોક્ષ થઈ ગયો. છેલ્લી ઘડીએ પણ એને સાધુ પાસે જવું પડ્યું અને સાધુ પાસે બેસીને કથા શ્રવણ કરવી પડે. આખી જિંદગી કરીક ન કરીક ખબર નહીં, પણ આજ છેલ્લે ઘડીએ સાધુ પાસે જઈને કથા સાંભળી. ધુંધુકારી આખી જિંદગી કથા સાંભળી ન સાંભળી ખબર નહીં, પણ છેલ્લે કથા ગોકર્ણની પાસેથી સાંભળવી પડી. ધુંધુકારી પ્રેત થયો, પછી સાંભળી. આપણે પ્રેત થઈને પછી સાંભળવાની? પરીક્ષિત રાજા સમજી ગયો એટલે પ્રેત થવું એના કરતાં પહેલાં સાંભળી લઉં તો મારું કલ્યાણ જીવતા જ થઈ જાય. એને સંસ્કાર પડ્યો છે, ભગવાનનો ભક્ત છે પરીક્ષિત, એટલે એને એવું વિચાર્યું કે મરું એ પહેલાં જ કથા સાંભળીને મારું મરણ સુધારી દઉં, એટલે એને પહેલાં જ સાંભળીને મોક્ષ થઈ ગયો. ધુંધુકારીને એવો સંસ્કાર નહોતો, પહેલેથી જ કુલક્ષણવાળો હતો, તો એનો ભાઈ ગોકર્ણ હતો, એ સંસ્કારી હતો, અને ધુંધુકારીની અંદર કોઈ સારો સંસ્કાર હતો નહીં. કુસંગમાં જોડાઈ ગયો હતો, તો મરી ગયો ને તે ભૂત થયો, પ્રેત યોનિમાં ગયો. પણ એનો ભાઈ સારો હતો, તો એને કારણે એના કલ્યાણ માટે, એના જીવના રૂડા માટે એને ઘણા બધા ગોયા, એના માટે ઘણા બધા કાર્ય કર્યા, પણ કોઈ રીતે એનું કલ્યાણ થયું. ગયાજીમાં જઈને શ્રાદ્ધ પણ કર્યું, ત્યારે કોઈક ધુંધુકારી કે તું ગમે એટલું ગયાજીમાં જ કરે ને તો એ મારો મોક્ષ થાય ને મારું કલ્યાણ થાય એમ છે જ નહીં. કેમ કે મેં એટલા બધા પાપ કર્મ કર્યા છે ને, ગયાજીમાં શ્રાદ્ધ સ્નાન આદિ કરો ને તો એ મારો મોક્ષ થાય એમાં નથી. તો કે તારો મોક્ષ કરવો હોય તો મારે શું કરવું જોઈએ? તો કે ભગવત કથા વાર્તા હું સાંભળું તો કર, અને હું સાંભળું તો મારું કલ્યાણ થાય. તો બોલો, મર્યા પછી પ્રેત્યો ને પ્રેત થયા પછી ગોકર્ણની પાસે, પોતાના જ ભાઈની પાસેથી એને ભાગવત સત્શાસ્ત્રનું શ્રવણ કર્યું, અને સાંભળતો ગયો, એનું ચિંતન કરતો ગયો, ભગવાનનો મહિમા આવતો ગયો, એ મહિમા વિચારતો રહ્યો, અને પોતાના હૃદયમાં એ ધારતો ગયો. ત્યારે એનું 7 દિવસ કથા સાંભળીને કલ્યાણ થયું. હવે મર્યા પછી પ્રેત થવાનું, પ્રેત થયા પછી કથા સાંભળવી, એના કરતાં મહારાજ કે તમને કોઈને મારે પ્રેત યોનિમાં લઈ જવા નથી, ભૂતડા નથી બનાવવા. ભૂત યોનિમાં મારો ભક્ત જાય એ મને પસંદ નથી, એટલે ભગવાન કે કથા સાંભળો.
અનશાસ્ત્ર અને સત્સંગની અંદર એક પ્રણાલિકા પાડી દીધી સંતોએ મહારાજે કે 4 મહિનામાં ભગવાનની કથા વાર્તાનું આયોજન વિશેષપણે કરીને કરો. તે જન્માષ્ટમી સુધી આપણે વિશેષ કથાનું આયોજન સત્સંગની મોટા પુરુષની ક્રિયા પ્રમાણે એને પ્રવર્તાવેલી રીત પ્રમાણે આપણે કરીએ છીએ. બીજું નહીં થાય તો ચાલશે, પણ બાકી આ તો કરજો. 2 માળા ઓછી પડે તો ચાલશે, પણ કથા વાર્તા છોડતા નહીં. હું નથી કહેતો, હા, તમે એમ કે તમે કહો છો, હું નહીં કહેતો. શાસ્ત્રો કે છે, મોટા પુરુષોનો મત છે ને ભગવાનનો મત છે. તમને એમ કે તમારી કથામાં જાજા આવે એટલે તમે કહો, એવું નથી કહેતો. મહારાજ કે છે કથા શ્રવણ કરવી. જેને એનો મહિમા છે, ઓલા પૃથ્વીરાજાને મહિમા હતો તો ભગવાન પ્રસન્ન થયા, યજ્ઞ નારાયણ પ્રસન્ન થયા, દર્શન દીધો, માગવાનું કીધું. તો પૃથ્વીરાજાએ શું માગ્યું ખબર છે? 10,000 કાન આપો. ભગવાન કે શું કરીશ? તો કે પ્રભુ તમારો મહિમાનું શ્રવણ કરીશ. લ્યો, એને 10,000 કાન માગ્યા. 2 ઓછા પડ્યા છે? તમને 2 ઓછા પડે કે વધારે પડે? વધારે પડે. આના કરતાં કાન ન આપ્યા હોત તો સારું. આ બધું સાંભળવાનું જ ન હોય. બોલ્યો 10,000 કાન માગે છે. કાનમાંથી શું થાય? કાનમાંથી જ કાનોડો મળે. એમને મળે જ નહીં. કાન છે તો કાનોડો મળ્યો. એનો મહિમા જ ન સમજાણો હોય, સાંભળ્યું જ નહીં, તો કાનોડો ભગવાન કેમ મળે? એને 10,000 કાન માગ્યા. એટલે 10,000 કાન ચોંટાડ્યા નહીં. મહારાજે એને 10,000 કાન જેટલી શક્તિ આપી. ભગવાનના ગુણાનુવાદ સાંભળવાની એને એટલી શ્રદ્ધા આપી. કેવી શ્રદ્ધા હશે, કેવી એને શ્રવણ શક્તિ આપી. અને કેવો એ આગ્રહી હો યજ્ઞ કરે અને યજ્ઞ નારાયણ પ્રસન્ન થાય અને ભગવાન પાસે આવો માગે. એને મહિમા જાણ્યો. એ હનુમાનજીએ મહિમા જાણ્યો છે ત્યારે ભગવાનને કીધું, મને આપના જ્યાં ગુણાનુવાદ ગવાતા હોય ત્યાં મને બેસવાનું સ્થાન આપો, હું ત્યાં જઈને બેસું. ભગવાન પાસે માગી લીધો. જ્યાં ગુણાનુવાદ થાય ને ત્યાં જઈને બેસી જાય. હવે ગુણાનુવાદ તો કેટલી જગ્યાએ થતા હોય. કેટલાય મંદિરોમાં, રામ મંદિરમાં જાઓ કેટલી જગ્યાએ રામાયણની કથા ચાલતી હોય, રામચરિત્ર માનસની કથા ચાલતી હોય, હનુમાન ચાલીસાની કથા ચાલતી હોય, ચાલતું જ હોય. બીજા મંદિરોમાં પણ ભગવાનની કથા તો અલ્યા ઓલ્યા ધર્મદેવ ભક્તિમાં હતા. જંગલમાં બેઠા બેઠા ભગવાનની વાતો કરતા હતા ને તે હનુમાનજીએ ત્યાં આવીને બેસી ગયા હતા. જંગલમાં વૃંદાવનમાંથી પાછા વળ્યા ને તે ભૂલા પડી ગયા જંગલમાં. તે રાતે ઉદ્વેગ થયો. તે ધર્મદેવ હનુમાનજીની બધાની વાતો કરવા માંડ્યા. તો હનુમાનજી આપણા કુળદેવ છે તો આપણી રક્ષા કેમ નહીં કરતા? હનુમાનજી ત્યાં જ બેઠા હતા. લ્યો, હવે એ ત્યાં બોલાયા છે, આમંત્રણ આપ્યું છે. તો જ્યાં ભગવાનના ગુણાનુવાદ ગવાતા હતા ત્યાં જઈને હનુમાનજી બેસી ગયા. હવે જંગલમાં બેસવાનું શું જગ્યા? અહીં તો તમને કેવું સુખ છે. ખુરશી જોઈતી હોય ખુરશી બે, નીચે બે હોય નીચે બે. ગાદલું થઈ દઉં, ગાદલું પાથરી દઉં, ઉતા ઉતા સાંભળીએ ગાદલા પાથરી દઈએ. કેવું આપણને ભગવાને સુખ આપ્યું. એટલે જંગલમાં અંધારી રાતમાં એ ભૂલા પડે તો હવે જગ્યા કેવી હોય. અને ત્યાં હનુમાનજી જઈને બેસી ગયા. એ સાંભળવા બેસી ગયા. ત્યારે ભક્તિ માતા કે આપણા કુળદેવ હનુમાનજી આપણી રક્ષા કેમ નહીં કરતા?
તો કે હનુમાનજી તો કરશે, તો પ્રાર્થના કર, એ ભગવાન આપણી રક્ષા જ કરે છે. ત્યાં તો હનુમાનજી પ્રગટ થયા. બોલો માતાજી શું છે? તો કે તમે સીતાજીનું દુઃખ હાલ દૂર કરી, બધાનું દુઃખ તાર્યું, અમને કેમ ના કરે? આવું અમને વિપત્તિ આવી, વિઘ્ન આવ્યું. ત્યારે હનુમાનજી કે માતાજી ચિંતા ન કરો, તમારા ઘરે જે ભગવાન પધારવાનો છે ને એ બહુ મોટો ભગવાન છે, એ સર્વોપરી ભગવાન. હનુમાનજી કહે છે ભક્તિ માતાને કે તમારા ઘરે જે ભગવાન આવવાનો છે ને તો બહુ મોટો ભગવાન છે, એને હથિયારની જરૂર પડશે નહીં, એ વગર હથિયારે અસુરોનો નાશ કરશે અને તમને સુખિયા કરશે. ચિંતા ન કરો, એવો ભગવાન છે. એ તો ખાલી સંકલ્પ કરશે ને, દ્રષ્ટિ નાખશે ને તો એ અસુરોનો નાશ થઈ જશે. એને હથિયાર લેવાની જરૂર નહીં પડે, એને માણસો પાછળ રાખવાની જરૂર નહીં પડે, એ એકલો કાપી જાય. એને કોઈની જરૂર નહીં પડે, એ એકલો જ બધું પહોંચી વળશે, તમને સુખિયા કરો. ચિંતા ન કરો, ભજન કરો. કે આવું કહી ગયા લ્યો. અડધી રાતે જંગલમાં પણ કહેવાનું કે હનુમાનજીએ મહિમા જાણ્યો છે. શાનો મહિમા જાણ્યો છે? ભગવાનના ગુણાનુવાદ સાંભળવાનો મહિમા જાણ્યો છે. એટલે અંધારી રાતે જંગલમાં કથા સાંભળવા બેસી ગયા. કથામાં કેટલા હતા? 2 જણા. ધર્મદેવ ભક્તિમાં હતા, 2 જ જણા હતા. એમાં ત્રીજા આવીને ગોઠવાઈ ગયા, પણ એ કોઈ દેખાય નહીં, એવા આવીને ગોઠવાઈ ગયા. તો એવા તો કેટલાય ગોઠવાણા હશે, પણ કોઈ દેખાણા નહીં. પણ દેખાણા 2 જ જણા.